નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો। વાલોડના અધ્યાપુર ગામે કાર ચાલકને નડ્યો અકસ્માત, કાર રોડની સાઈડમાં ઉતરી ગઈ। વાલોડ તાલુકાના અધ્યાપુર ગામની સીમમાં એક કાર ચાલક પોતાની કારના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર રોડની સાઈડમાં આવેલ ખાડામાં ઉતરી ગઈ હતી, જેમાં કારના આગળનો ભાગ ખાડામાં ફિટ થઈ જતા ભારે જહેમત બાદ કારને બહાર કાઢવામાં આવી હતી। જો કે ચાલકને સામાન્ય ઈજા થઈ હોવાની માહિતી સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી। નિઝર ખાતે આવેલ મોડલ શાળાની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીની તબિયત લથડતા સારવાર હેઠળ ખસેડાઈ, જ્યાં મોત નીપજ્યું। તાપી જિલ્લાના નિઝર ખાતે આવેલ મોડલ શાળામાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી 16 વર્ષીય વિદ્યાર્થી નિહલ વડવીની અચાનક તબિયત બગડી ગઈ હતી, જેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું રહસ્યમય મોત થયું હતું। જોકે મૃત્યુનું કારણ PM બાદ જાણવા મળશે એવું સત્તાવાર સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે, જે માહિતી ગુરુવારના રોજ 1 કલાકે મળી હતી। મીરકોટ ગામે એક જ પરિવારના સભ્યોને જેમાં ઝેરી વસ્તુ આવી જતા તબિયત બગડતા સારવાર હેઠળ ખસેડાયા। તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના મીરકોટ ગામે રહેતા બાબલીબેન ગામિત, પ્રવીણભાઈ ગામિત, મરિયમ ગામિત, બ્લેસીબેન ગામિત અને સામર્થ્ય ગામિત નામના એક જ પરિવારના સભ્યો દ્વારા ભીંડાનું શાક, રોટલી અને ખીચડી ખાધા બાદ જેમાં કોઈ ઝેરી વસ્તુ આવી જતા મોઢામાં કડવાશ અને ચક્કર આવતા તાત્કાલિક જનરલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા। બનાવને લઈ પોલીસે ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી ગુરુવારના રોજ 5 કલાકે મળી હતી। વ્યાર નગરપાલિકાના હોલમાં જિલ્લા ભાજપ સંગઠનની બેઠક યોજાઈ। તાપી જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ સુરતભાઈ વસાવા તેમજ ધારાસભ્યોની હાજરીમાં નગરપાલિકાના હોલમાં બેઠક યોજાઈ હતી, જેમાં આગામી દિવસોમાં યોજાનાર પાર્ટીના સ્થાપના દિવસ અંગેના કાર્યક્રમ અંગે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના ભાજપ હોદ્દેદારો હાજર રહ્યા હતા, જે માહિતી ગુરુવારના રોજ 2 કલાકે મળી હતી। સોંગઢ તાલુકાના સાદડકુવા ગામે જમીનમાં ખેતી કરવા બાબતે મારામારી થઈ। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના સાદડકુવા ગામે વડીલો પાર્જિત જમીનમાં ખેતી કરવા ગયેલા ઈસમ સહિત પરિવારના સભ્યોને માર મારવામાં આવ્યો હતો, જ્યાં ફરિયાદીની પથ્થર વડે માર મારતા ટાંકા આપ્યા હતા। બનાવને લઈ સોંગઢ પોલીસે ફરિયાદીની ફરિયાદ લઈ નિતેશ ગામિત અને જીણીબેન ગામિત વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી ગુરુવારના રોજ 2 કલાકે મળી હતી। તાપી જિલ્લાના કલેક્ટરને ખેડૂતો દ્વારા વળતર બાબતે રજૂઆત કરાઈ। તાપી જિલ્લાના અલગ અલગ ગામના ખેડૂતો દ્વારા નેશનલ હાઈવે નંબર 56માં વળતર અંગે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં કલેક્ટર કચેરી ખાતે પહોંચી ખેડૂતો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જમીન સંપાદન થનાર ખેડૂતો હાજર રહ્યા હતા, જે માહિતી ગુરુવારના રોજ 4 કલાકે મળી હતી। તાપી જિલ્લાના ચીખલી ગામની સીમમાં અકસ્માત નડતા યુવતીને ઈજા પહોંચી। તાપી જિલ્લાના સોંગઢ શહેરના હાથી ફળિયામાં રહેતી 19 વર્ષીય યુવતી અંકિતા ગામિતને ચીખલી ગામના સીમમાં અકસ્માત નડ્યો હતો, જેમાં તેમને સામાન્ય ઈજા પહોંચી હતી। બનાવને લઈ જનરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, જે માહિતી 4 કલાકે મળી હતી। વાલોડ તાલુકાના બાજીપુરા નજીકથી ચકલી પોપટનો જુગાર રમતા આરોપી ઝડપાયા। તાપી જિલ્લાના વાલોડ પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે બાજીપુરા ગામ નજીક ચકલી પોપટનો હાર જીતનો જુગાર રમતા 5 આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યાં પોલીસે આરિફ શેખ, દિનેશ ઢીમર, બિનેશ ગામિત, સુનિલ હળપતિ અને રામુ હળપતિને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે, જેમાં કુલ 53,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જે માહિતી ગુરુવારના રોજ 3 કલાકે મળી હતી। ઉચ્છલ નિઝર તાલુકામાં કેટલાક વિસ્તારમાં રાત્રિ દરમિયાન વરસાદી ઝાપટા પડ્યા। તાપી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉચ્છલ, નિઝર, કુકરમુંડા તાલુકાના કેટલાક ગામોમાં બુધવારની રાત્રિ દરમિયાન વરસાદી ઝાપટા પડ્યા હતા, જેને હાલ ગરમીમાં આંશિક રાહત લોકોએ અનુભવી હતી, તો બીજી તરફ ખેડૂતો દ્વારા પાકને બચાવવા તાડપત્રી ઓઢાવી હતી, જે બાબતની માહિતી ગુરુવારના રોજ 2 કલાકે પ્રાપ્ત થઈ હતી। સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરશો અને લિંક તમારા મિત્રોમાં પણ શેર કરશો। આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે। આભાર।